ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોના સર્જનની પ્રક્રિયાને ઉજાગર કરનાર કામ વિષય મહાયોગ નામના 34મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી કામ વિષય નામની વેબસાઇટ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહની અધ્યક્ષતામાં મનની માંગણી મુજબ, બુદ્ધિની કળા મુજબ અને વિચારોની સલાહ મુજબ અને જીવોના સુપરવિઝનમાં બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, ગુણપતિરૂપી ગુણદાત, આદ્યશક્તિરૂપી શક્તિદાતાના સાનિધ્યમાં તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગરૂપી ચિત્ત નામના ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ દ્વારાના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી કામ વિષય મહાયોગ નામની વેબસાઇટો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુઓના માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગસમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા રાધારૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોને અને નર સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોને મહારાસલીલામાં પરોવી મહા આનંદ પ્રાપ્ત કરવાના પ્રલોભનમાં નાખીને દ્રશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરવા માટે અરસપરસ મૈથુન પ્રક્રિયા કરવા ઉત્તેજિત કરતી રહે. અરસપરસ પોતાના સ્થૂળ દેહોના માધ્યમથી મૈથુન પ્રક્રિયા કરવા ઉત્તેજિત કરતી રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી કામ વિષય મહાયોગ નામની વેબસાઇટો દ્રશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોને સર્જનની શરૂઆતનું કેન્દ્ર બિંદુ છે. અને આથી આ કામ વિષય મહાયોગ નામની વેબસાઇટો દ્રશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોના સર્જનની ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા ભજવે છે. અને દ્રશ્યમાન બ્રહ્માંડના કોઈપણ પ્રકારના નર અને માદાના સ્થૂળ દેહો આ રીતની સર્જનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તેની વર્તમાનમાં હરપળ તકેદારી રાખે છે. આ રીતના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી સોફ્ટવેર રૂપી કામ વિષયો રૂપી મહાયોગ નામની વેબસાઇટો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી હોય છે.
તેમ છતાં કામદેવ અને કામિખ્યા દેવી જેવા પોતાને મન ફાવે તેવા અનેક કાલ્પનિક નામો આપી સ્થૂળ દેહરૂપે માનવ સ્ત્રી અને પુરુષ સ્વરૂપ બતાવી તેમજ કાલ્પનિક મૂર્તિઓ બનાવી તેના વિશે કાલ્પનિક કથાઓ, વાર્તાઓ અને કહાનીઓ અને શાસ્ત્રોની રચના કરી પાખંડી ધર્મગુરુઓ દુનિયાના ભલા ભોળા લોકોને મૂર્ખ બનાવી લૂંટતા રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દૃશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપી વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોનું વર્તમાનમાં હરપળ સર્જન કરનાર કામ વિષય મહાયોગ નામની વેબસાઇટોની નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરવા કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહની અધ્યક્ષતામાં મન, બુદ્ધિ, વિચારો, જીવો અને સર્જક બ્રહ્માને ઉત્તેજિત કરવાની કામ વિષય મહાયોગની પદ્ધતિની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 32મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને કામ વિષય યોગ વિશે સમજાવો અને કામ વિષય યોગના પ્રભાવથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને કામ વિષય યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને કામ વિષય યોગ વિશે સમજાવું છું અને કામ વિષય યોગના પ્રભાવથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને કામ વિષય યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કામ નામની વેબસાઇટના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં વર્તમાનમાં હરપળ કામ નામનો વિષય ઉત્પન્ન થાય છે. આ રીતના કામ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને મૈથુન સુખ માણવાની તમન્ના થતી રહે છે અને આ રીતના મૈથુન સુખ માણવાની તમન્નાથી સૂક્ષ્મ દેહો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રવેશતા રહે છે. આ રીતની મૈથુન સુખ માણવાની તમન્નાથી સૂક્ષ્મ દેહો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોને પરસ્પર મૈથુન પ્રક્રિયા કરવા ઉશ્કેરતા રહે છે અને મૈથુન પ્રક્રિયાના માધ્યમથી પોતાના ખોરાકરૂપી આનંદ, નિત્યાનંદ, અખંડાનંદ, નિજાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, ગોપાળાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ, ગુણાતીતાનંદ અને સ્વરૂપાનંદ રૂપી ફળોને વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા રહે છે. આ રીતના કામ નામના વિષયના પ્રભાવથી નર અને માદાના દૃશ્યમાન દેહોને પ્રણય કરનાર સાંસારિક પ્રકારની શારીરિક સંબંધો બાંધવા પ્રેરાતા રહે છે અને કામ નામના વિષયના પ્રભાવથી નર અને માદાના દૃશ્યમાન દેહોમાં સ્નેહ, ભાવ, પ્રેમ અને પ્યાર ઉત્પન્ન થયા કરે છે અને સ્નેહ, ભાવ, પ્રેમ અને પ્યારના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહો પરસ્પર શારીરિક બંધનોમાં બંધાતા રહે છે અને કામ નામના વિષયના માધ્યમથી દૃશ્યમાન બ્રહ્માંડના સર્જનનું પ્લેટફોર્મ તૈયાર થતું રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કામ નામની વેબસાઇટોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોમાં મૈથુન સુખ માણવાની તમન્ના આપોઆપ તીવ્ર પ્રકારથી જાગતી રહે છે અને આ રીતની મૈથુનની તીવ્ર પ્રક્રિયાના પ્રભાવથી સૂક્ષ્મ દેહો નર અને માદાના સ્થૂળ દેહોને
ગમે તેવા સમયે, ગમે તેવા સ્થળે, ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા પ્રસંગોમાં ને ગમે તેવા બંધનોને તોડી મિથુન પ્રક્રિયામાં ઉતરતા રહે છે. અને કામ નામના પ્રભાવથી નર અને માદાના સ્થૂળ દેહો કોઈ પણ પ્રકારની તાલીમ વગર, સમજણ વગર, શિખામણ વગર, જ્ઞાન વગર અને મદદ વગર માત્ર કામ વિશેના પ્રભાવથી મિથુન પ્રક્રિયા કરતા રહે છે. અને કામ નામનો વિષય સૂક્ષ્મ દેહોને પોતાના નર અને માદાના દૃશ્યમાન દેહોના માધ્યમથી કનાન અને ગોપીના મહારાષ્ટ્રની શૃંખલામાં જોડતો રહે છે. અને કામ નામનો વિષય સૂક્ષ્મ દેહોને પોતાના નર અને માદાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ રાસલીલા રમાડતો રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કામ નામની વેબસાઇટોના પ્રભાવથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પરસ્પર સાંકળના રૂપમાં વર્તમાનમાં હરપળ ગૂંથાયેલા રહે છે. અને કામ નામના વિષયના પ્રભાવથી નર અને માદાના સ્થૂળ દેહોમાં માયાવી વિકાર ગંભીર રૂપ ધારણ કરતો રહે છે. અને માયાવી વિકાર અજાયબ માયાવી વિકારી સંગીતનું સ્વરૂપ ધારણ કરતો રહે છે. અને માયાવી વિકાર નર અને માદાના સ્થૂળ દેહોને દૃશ્યમાન દેહોને માયાવી સંગીતના માધ્યમથી એકરૂપ કરતો રહે છે. અને આ રીતના માયાવી સંગીતનો પ્રભાવ અતિ તીવ્ર પ્રકારનો હોય છે, જેથી જાણે અને અજાણે નર અને માદાના સ્થૂળ દેહો એકબીજા તરફ ખેંચાતા રહે છે. અને માયાવી વિકારી સંગીતના પ્રભાવથી નર અને માદાના દૃશ્યમાન દેહો પરસ્પર કાન ગોપીના રૂપે રાસલીલાના સભ્યો બનતા રહે છે. આ રીતના કામ નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડ મોહમય, ભાવવાળું, રસાળ, મધુર, મનોહર, પ્યારું, સુખ ઉત્પન્ન કરનારું, આનંદી, પ્રમોદી, સંતોષ પ્રાપ્ત કરાવનારું, ગુઢ, રહસ્યમય અને માયાવી ભાસતું રહે છે. અને વર્તમાનમાં હરપળ નર અને માદાના સ્થૂળ દેહોમાં કામ નામના વિષયનો પ્રભાવ અંચળો ધારણ કરીને છવાયેલો રહે છે. અને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન નર અને માદાના દેહો કામ નામના વિષયના વિચારોથી ગૂંથાયેલા રહે છે. આ રીતનો કામ નામનો વિષય દૃશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝરો પ્રકારના જીવોમાં સાત્વિક, રાજસી ને તામસી અલગ અલગ ત્રણ સ્વરૂપે વર્તમાનમાં હરપળ તામસી અને અસુરી એમ અલગ ચાર સ્વરૂપે વર્તમાનમાં હરપળ પ્રગટ થતો રહે છે. જેમાં સાત્વિક કામ નામના વિષયોના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના દૃશ્યમાન દેહોના માં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝર પ્રકારના જીવોમાં પ્રગટ થતા સાત્વિક કામથી સૂક્ષ્મ દેહો નર અને માદાના દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર શ્રદ્ધાપૂર્વક, અહિંસક પ્રકારથી, પ્રેમથી, સંતોષથી, પ્યારથી, સહકારથી, સુલેહથી, વિશ્વાસથી, ભરોસાથી, સહમતિથી, હેતથી અને સરળતાથી મૈથુન પ્રક્રિયા કરતા રહે છે. જ્યારે રાજસી કામ નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોમાં પ્રગટ થતા રાજસી કામથી સૂક્ષ્મ દેહો દૃશ્યમાન નર અને માદાના દેહોના માધ્યમથી પરસ્પર સ્વાર્થથી, ઘમંડથી, મોભાથી, લોભથી, અવિશ્વાસથી, લાલચથી, અસત્યથી, લાચારીથી અને બનાવટથી મૈથુન પ્રક્રિયા કરતા રહે છે. જ્યારે તામસી કામ નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોમાં પ્રગટ થતા કામથી સૂક્ષ્મ દેહો નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી કપટથી, ઠગાઈથી, વિશ્વાસઘાતથી, બળજબરીથી, બળાત્કારથી, ભયથી, લાચારીથી અને ધોખાથી મૈથુન પ્રક્રિયા કરતા રહે છે. જ્યારે અસુરી કામ નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના નર અને માદાના સ્થૂળ દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોમાં પ્રગટ થતા કામથી સૂક્ષ્મ દેહો નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી ગુલામી, બંધનતા, ભય, ચિંતા અને
ચિંતા અને અપહરણથી મિથુન પ્રક્રિયા કરતા રહે છે. કામ નામના વિષયના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ નર અને માદાના દેહો રહેલા સૂક્ષ્મ દેહોમાં પરસ્પર સંઘર્ષ, ઘર્ષણ, ઝઘડા, તોફાન, વિખવાદ અને મતભેદ ઉત્પન્ન થતા રહે છે અને ઉદ્વેગ, ભય, ચિંતા, અસંતોષ, શોક અને દુઃખ ઉત્પન્ન થતા રહે છે. કામ નામના વિષયના પ્રભાવથી નર અને માદાના દૃશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો એકબીજાથી સંતાતા, ભાગતા, દોડતા અને નાચતા રહે છે. આ રીતનો કામ નામનો વિષય સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં દૃશ્યમાન દેહોનું સર્જન કરનારી મહાફેક્ટરીના મેનેજરનું પદ ભોગવે છે અને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોનું સર્જન કરનાર વિરાટ ફેક્ટરીનું મેનેજમેન્ટ કરતો રહે છે અને પૂર્ણ બ્રહ્મની આજ્ઞા પ્રમાણે વનસ્પતિ, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શિવાળો, જળચર અને સ્થળચર, માછલીઓ, વાંદરો, માનવીઓ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, અણુ અને પરમાણુના દૃશ્યમાન દેહોમાંના પ્રમાણને જાળવી રાખે છે અને કામ નામનો વિષય વિસર્જન પામતા દૃશ્યમાન બ્રહ્માંડને સ્થાને નવા દૃશ્યમાન બ્રહ્માંડની રચના કરાવવા માટે કામ નામનો વિષય વિસર્જન પામતા દૃશ્યમાન બ્રહ્માંડને સ્થાને નવા દૃશ્યમાન બ્રહ્માંડની રચના કરાવવા માટે તકેદારી રાખે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કામ નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો પ્રભાવિત થતા રહે છે અને સૂક્ષ્મ દેહો દૃશ્યમાન દેહોને મૈથુન માટે ઉત્તેજિત કરતા રહે છે. કારણ કે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો અન્ય દૃશ્યમાન દેહોને સર્જનારી વિરાટ ફેક્ટરીના વર્કર તરીકેની ફરજ બજાવતા રહે છે. આથી સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસાર થતી કામ નામની વેબસાઇટના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોએ દૃશ્યમાન બ્રહ્માંડને પ્રગટ રાખવા અન્ય દૃશ્યમાન દેહોના નવસર્જન માટે મૈથુન પ્રક્રિયા ફરજિયાત કરવી પડે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં જે દેહો દ્વારા મૈથુન પ્રક્રિયા થઈ શકતી નથી તેવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝર રૂપી જીવો કામ નામના વિષયના પ્રભાવથી પીડાય છે અને દુઃખી થાય છે અને મૂંઝાય છે અને ચિંતિત રહે છે અને ઉદાસીન રહે છે અને નીરસ રહે છે અને ભાંગેલા રહે છે અને તેઓ દૃશ્યમાન બ્રહ્માંડની મોજ અને મસ્તી વગર નિરાશ થઈને દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહે છે અને તેવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝર રૂપી જીવો સંસાર ચક્રમાંથી ધકેલાયેલા, ફેંકાયેલા, તરસોડાયેલા રહે છે અને પોતાના નર અને માદાના દૃશ્યમાન દેહો દ્વારા ન રચાતી રાસલીલાના આનંદનો અહેસાસ કરી શકતા નથી. આ રીતની અલૌકિક, અદ્ભુત, અજાયબ, માયાવી અને વિરાટ કામ નામનો વિષય દૃશ્યમાન બ્રહ્માંડનો પિતામહ છે અને તે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં કામદેવના નામથી ઓળખાય છે અને કામદેવના નામથી પૂજાય છે અને કામદેવની માયા અપરંપાર છે. તે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ નર અને માદાના દૃશ્યમાન દેહોમાં પ્રગટ થઈને મહાતાંડવ પ્રગટ કરે છે. આ કામદેવના પ્રભાવથી કોઈ પણ પ્રકારના નર અને માદાના સ્થૂળ દેહો બકાત રહી શકતા નથી.